વિદ્યાર્થી મિત્રો 16.3 નિયમિત અને અનિયમિત પરાવર્તન એટલે કે સૌપ્રથમ ધારો કે સામેની બાજુ કોઈ અરીસો છે અને સૂર્યમાંથી નીકળેલો પ્રકાશનું કિરણ અથવા તો કોઈ લાઇટના પ્રકાશનું કિરણ જે સૌપ્રથમ ધારો કે અહીં ટોર્ચ છે તો ટોર્ચનું સૌથી પ્રથમ નીકળેલું કિરણ જે અહીં સીધું જ છે, હજુ આગળ સીધું જવાનું હતું પણ અહીં સમતલ અરીસો આવ્યો એટલે આ કિરણ અહીંયા અટકી ગયું છે. જે અટકી ગયું તે કિરણને આપણે શું કહીએ છીએ? આપાત કિરણ અથડાઈને પછી તેની સમતલ અરીસો હોવાથી તેની દિશા બદલી દે છે. તો તેની જે દિશા બદલાઈ ગઈ, કોઈ પણ દિશા, તો જે દિશામાં ધારો કે આપણે આ બાજુની દિશા લીધી તો આ દિશા બદલાઈ ગઈ, તો જે બદલાયેલું કિરણ છે તેને આપણે પરાવર્તિત કિરણ કહીએ છીએ. એટલે કે તેને કિરણનું પરાવર્તન થયું કહેવાય. તો તેના માટે આપણે આકૃતિ 16.4 પ્રવૃત્તિ દ્વારા વિગતવાર સમજીએ. આકૃતિ 16.6માં દર્શાવ્યા પ્રમાણે અનિયમિત સપાટી પર સમાંતર કિરણો આપાત થાય છે તેમ વિચારો. એટલે કે ધારો કે સપાટી આપણને અહીં અનિયમિત કહે છે તે આપણે આકૃતિમાં જોવાના છીએ. સપાટી અનિયમિત હોય એટલે આ રીતની હોય. એટલે કે અનિયમિત સપાટી પર જ્યારે કિરણો આપાત થતા હોય તેમ આપણને દર્શાવે છે કે યાદ રાખો કે પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે. એટલે કે જેવી સપાટી હશે તે પ્રમાણે પરાવર્તિત કિરણો કાર્ય કરે છે. જો વાંકી ચૂકી સપાટી હશે તો પરાવર્તિત કિરણો કેવા હશે તે આપણે આગળ આકૃતિમાં જોવાના છીએ. જો સમાંતર સીધી રેખા હશે તો તેની પર પડતા આપાત કિરણોનું પરાવર્તિત કિરણ પણ સીધું જ હશે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમોનો ઉપયોગ કરી શું પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે? તમે જોશો કે આ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય છે, જે આપણે 16.7માં જોવાના છીએ કે સપાટી વાંકી ચૂકી છે તો પરાવર્તિત કિરણો કઈ રીતે પ્રગટ થાય છે. અહીં આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો આપણે સપાટી અનિયમિત છે એટલે કે સીધી સપાટી નથી, સપાટી અનિયમિત છે તો તેના પર કિરણો આપાત થાય છે એટલે કે કિરણો તેના પર પડે છે. આ કિરણો કેવા છે? સીધી રીતે છે. એક કિરણો આડાઅવળા હોતા નથી. કિરણો કેવા હોય છે? એકદમ સીધી રેખામાં જે અનિયમિત સપાટી પર પડે છે. તો તેનું પરાવર્તિત કિરણ કેવું હોય છે તે આપણે આગળ આકૃતિ 16.7માં જોઈએ. અહીં આપણને આકૃતિ 16.7માં અનિયમિત સપાટી પરના પરાવર્તિત કિરણો દર્શાવ્યા છે. અહીં આપણને અનિયમિત સપાટી બતાવી છે. આપાત કિરણો બધા જ કેવા પડે છે? સીધા એટલે કે સીધી રેખામાં તેના પર પડે છે. પરંતુ પરાવર્તિત કિરણો કેવા થઈ જશે? આ કિરણ અહીંથી આમ જાય છે એટલે કે સપાટી અનિયમિત હોવાથી પરાવર્તિત કિરણો પણ અનિયમિત આકારના જ હોય છે. અહીં પર દર્શાવેલી રેખાનું પરાવર્તિત કિરણ આ બાજુ જાય છે. અહીં દર્શાવેલું પરાવર્તિત કિરણ આ બાજુ જાય છે. અહીંનું પરાવર્તિત કિરણ આ બાજુ જાય છે. અહીંનું પરાવર્તિત કિરણ આ બાજુ જાય છે. એટલે કે સપાટી અનિયમિત છે તેથી પરાવર્તિત કિરણો પણ અનિયમિત પ્રકારના થઈ જાય છે. જ્યારે બધા સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી તો આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે. તો ઉપર આકૃતિમાં જ્યારે સીધી સપાટી હોય તો પરાવર્તિત કિરણો સીધા આવીને સીધા જશે તો તે નિયમિત કહેવાય. પરંતુ અહીં આકૃતિમાં આપણને સપાટી અનિયમિત પ્રકારની દર્શાવી છે તો તેના પર આપાત થતા કિરણો નું પરાવર્તન અનિયમિત આકારનું થાય છે. તો આનું પરાવર્તન આ બાજુ થાય છે, આનું પરાવર્તન
આ બાજુ થાય છે, એમ અનિયમિત આકારો થાય છે, જેથી આ પરાવર્તનને વિખરાયેલું અથવા તો અનિયમિત પરાવર્તન કહે છે. યાદ રાખો કે વિખરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી. એટલે કે આને કારણે સપાટી અસમતલ છે તે પરાવર્તનના નિયમનું નિષ્ફળતા નથી, પરંતુ કાર્ડબોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે હોય છે. આ અનિયમિત આકારનું પરાવર્તન થવું તે પરાવર્તનના નિયમની વિરુદ્ધમાં ન ગણાય, પરંતુ માત્ર સપાટી અનિયમિત હોવાને કારણે આ પરાવર્તિત કિરણોની દિશા બદલાય છે તે સમજાવે છે. પરાવર્તનનો તો પહેલો નિયમ હતો કે જે પ્રમાણે આપાત કોણ હોય તેટલા જ માપમાં પરાવર્તિત કોણ હોય, આપાત કોણ હોય તેટલા જ માપનું પરાવર્તિત કોણ હોય, એટલે કે બંનેના માપ સમાન છે. ત્યારબાદ આપાત કોણ, આપાત બિંદુએ દોરેલો લંબ તેમજ પરાવર્તિત કોણ ત્રણે હંમેશા સમાન સીધી રેખામાં હોય છે. એ પરાવર્તનના નિયમો છે. એટલે આ ક્રિયા થવી અનિયમિત સપાટી પર પરાવર્તિત કિરણોનું બદલાવું તે નિયમની વિરુદ્ધમાં નથી, માત્ર સપાટી અનિયમિત આકારની હોવાને કારણે છે. બીજી બાજુ અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન કહેવાય. આ પરથી આપણે ઓળખી ગયા વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અનિયમિત સપાટી હોય ત્યારે વિખરાયેલ અને અનિયમિત પરાવર્તન કહેવાય. જ્યારે સીધી રેખા પર હોય તેના પર આપાત કિરણો થતા હોય અને તેનું પરાવર્તિત થતું હોય તો તેને આપણે એકદમ વ્યવસ્થિત રીતે સપાટી છે તેથી આપાત અને પરાવર્તિત કિરણો વ્યવસ્થિત રીતે થાય છે તો તેને નિયમિત પરાવર્તન કહેવાય છે. જે આપણે આકૃતિ 16.8માં જોવાના છીએ. નિયમિત પરાવર્તન વડે પ્રતિબિંબો રચાય છે. અહીં આપણે આકૃતિમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સપાટી જ્યારે એકદમ સમાંતર છે ત્યારે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકદમ સીધી જ રેખામાં પડે છે. તેનો મતલબ કે તે નિયમિત પરાવર્તન કહેવાય. તો શું આપણે બધી વસ્તુઓને પરાવર્તિત પ્રકાશના કારણે જોઈ શકીએ છીએ? એટલે કે દરેક વખતે આપણે વસ્તુને પરાવર્તિત કિરણના કારણે જ જોઈ શકીએ છીએ એ શક્ય નથી. તો તમારી આસપાસ લગભગ બધી વસ્તુઓ તમને પરાવર્તિત પ્રકાશના કારણે દેખાય છે, કારણ કે સૂર્યના કિરણોની સામે આપણે સીધું જોઈ શકતા નથી, પરંતુ સૂર્યના કિરણો જમીન પર પડે છે અને તેના પ્રકાશના અજવાળાથી આપણે તે કિરણો આપણી આંખમાં પડતા આપણને આંખ દ્વારા દરેક વસ્તુ જોવા મળે છે. રાત્રે અંધારામાં આપણે લાઇટ કરીએ તો લાઇટના પ્રકાશનું કિરણ અરીસા પર પડે છે અને તેના દ્વારા આપણે જે વસ્તુ આપણે જોવી છે, ધારો કે આપણે પાણીનો ગ્લાસ લેવો છે તો પ્રકાશનું કિરણ તેના પર પડે છે અને તેનાથી આપણી આંખમાં પડે છે, તેથી આપણે ગ્લાસને જોઈ શકીએ છીએ. તે પરાવર્તિત પ્રકાશના કિરણો કહેવાય. ઉદાહરણ તરીકે ચંદ્ર એ સૂર્યમાંથી પ્રાપ્ત પ્રકાશને પરાવર્તિત કરે છે. ચંદ્ર પોતે પ્રકાશમાન નથી, પરંતુ ચંદ્ર તો પોતે અંધકારમય છે, પરંતુ સૂર્યના કિરણો સૂર્યમાં એટલો બધો પ્રકાશ છે કે તેના પડછાયાથી ચંદ્ર પ્રકાશમાન લાગે છે. આ રીતે આપણે ચંદ્ર જોઈએ છીએ. જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે તેમને પરપ્રકાશિત વસ્તુઓ કહે છે. શું તમે આવી અન્ય વસ્તુઓના નામ આપી શકો છો કે જે પોતે પ્રકાશમાન નથી પરંતુ અન્ય વસ્તુઓના પ્રકાશના કારણે ચમકે છે? અંધારામાં આપણી આંખ કંઈ પ્રકાશમાન નથી, પરંતુ લાઇટનું બલ્બનું પ્રકાશ થવાને કારણે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. થોડી એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓ સ્વયંનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, એટલે કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે પોતે પ્રકાશમાન છે, જેમ કે સૂર્ય પોતે
એક પ્રકાશ ફેલાવે છે. આગને પણ લાગવાથી તેમાંથી એક પ્રકાશ અને જ્યોત નીકળે છે. મીણબત્તીની જ્યોતમાંથી પણ પ્રકાશ અને અજવાળું પથરાય છે. અને વિદ્યુત બલ્બ દ્વારા પણ પ્રકાશ અને અજવાળું ફેલાય છે. તેમનો પ્રકાશ આપણી આંખો પર પડે છે. જે વસ્તુઓ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને સ્વયંપ્રકાશિત વસ્તુઓ કહે છે. એટલે કે સ્વયંપ્રકાશિત વસ્તુઓ તે કહેવાય કે જે પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે, અજવાળું ઉત્પન્ન કરે છે. જેમ કે સૂર્ય, આગ, મીણબત્તીની જ્યોત અને વિદ્યુત બલ્બ. બુઝોના મનમાં એક પ્રશ્ન છે કે જો પરાવર્તિત કિરણો અન્ય અરીસા પર આપાત થાય તો શું ફરીથી પરાવર્તિત થશે? તો એટલે કે આપાત થયેલું કિરણ પરાવર્તિત થશે. આ પરાવર્તિત કિરણ અન્ય અરીસા પર આપાત થાય તો તે શું ફરી પરાવર્તિત થાય છે? તો હા, ચાલો આપણે તેના માટે એક પ્રવૃત્તિ 16.4 જોઈએ કે જે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. એટલે કે પરાવર્તિત થયેલો પ્રકાશ ફરીથી પણ પરાવર્તિત કરી શકાય છે. તે આકૃતિ સહિત આપણે જોઈશું. છેલ્લે તમે જ્યારે હેર ડ્રેસરની મુલાકાત લીધેલી તે યાદ કરો. તે તમને અરીસાની આગળના ભાગમાં ખસેડે છે. તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તે તમારા વાળ કેવા કપાયા છે તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે. શું તમને ખબર છે કે તમારા માથાના પાછળના ભાગ કેવી રીતે તમે જોઈ શકતા હતા? તો પહેલા પ્રકાશનું કિરણ આપાત થાય છે સીધું આના પર, અરીસા પર આપાત થાય છે. તે જે પ્રતિબિંબ આપાત થયું તે પરાવર્તન થઈને આપણી આંખમાં પડ્યું, તેથી આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. ત્યારબાદ તે પરાવર્તિત કિરણ ફરીથી આપાત થયું પાછળના અરીસામાં. એટલે પાછળના અરીસામાંથી પાછું તે કિરણ સામેની બાજુ જાય છે અને ત્યાંથી પરાવર્તન પામીને આપણે તેને જોઈ શકીએ છીએ. આ રીતે પરાવર્તિત થયેલું કિરણ ફરીથી પરાવર્તન પામે છે તો પણ આપણે તેને જોઈ શકીએ છીએ. પહેલાં આપણે આપણો ચહેરો અરીસામાં જોઈ શકીએ છીએ, ત્યારબાદ પાછળના અરીસામાંથી પણ તે પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ. આપણને આપણો પાછળનો ભાગ દેખવાનો હોય, પાછળના માથાના વાળ દેખવાના હોય તો તેને પણ આપણે અરીસા દ્વારા ફરીથી જોઈ શકીએ છીએ. જેને પરાવર્તિત થયેલું કિરણ ફરી પરાવર્તન પામીને આપણે જોઈ શકીએ છીએ. પહેલીને યાદ આવ્યું કે ધોરણ 7માં વિસ્તૃત પ્રવૃત્તિમાં રૂમમાં તેણે એક પેરિસ્કોપ બનાવ્યું હતું. તો અહીં આપણે શું બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો પેરિસ્કોપ. પેરિસ્કોપમાં 2 સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. તો પેરિસ્કોપ બનાવવા માટે 2 સમતલ અરીસાની જરૂર પડે. શું તમે સમજાવી શકો છો 2 અરીસાના પરાવર્તનથી તમે કઈ રીતે વસ્તુઓ જોઈ શકો છો જે તમે સીધી રીતે જોઈ શકતા નથી? જેને આપણે સીધા ડાયરેક્ટ જોઈ શકતા નથી તેને 2 અરીસા વડે આપણે જોવાના છે. તો આપણે તેના માટે પેરિસ્કોપનો ઉપયોગ કરીશું. તો આ પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે. પેરિસ્કોપ એક એવું સાધન છે કે જેમાં 2 સમતલ અરીસા મૂકેલા હોય છે અને એકમાંથી પસાર થઈને સીધી રેખામાં આપણે બહારની વસ્તુ જોઈ શકીએ છીએ. જે આપણને સબમરીન, ટેન્ક અને બંકરોમાં છુપાઈ ગયેલા જે સૈનિકો છે તેમને જોવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે 16.5માં ગુણક પ્રતિબિંબો એટલે કે મલ્ટીપલ ઇમેજીસ તેના વિશે સમજવાના છીએ. તો સમતલ અરીસો
વસ્તુનું એક જ પ્રતિબિંબ આપે છે. આપણને ખબર છે કે આપણે અરીસાની સામે ઊભા હોઈએ તો ખાલી માત્ર આપણું જ પ્રતિબિંબ રચાશે, એક જ પ્રતિબિંબ રચાશે. અરીસાની સામે જેટલી વસ્તુ હશે તેટલું જ પ્રતિબિંબ રચાશે, બીજા પ્રતિબિંબ રચી શકાશે નહીં. તેનાથી તમે માહિતગાર છો. જો બે સમતલ અરીસાનું સંયોજન ઉપયોગમાં લઈએ તો શું થશે? તો તેના માટે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ કે એક જ સમતલ અરીસો હોય તો તેની સામે ઊભેલી જેટલી વસ્તુ છે તેટલી જ વસ્તુ અંદર દેખાશે. કંઈ એક વસ્તુના 2-3 પ્રતિબિંબ દેખાતા નથી. તો જ્યારે બે સમતલ અરીસા છે તો તેના કારણે કેટલા પ્રતિબિંબ જોવા મળે છે તે આપણે સમજીએ. પ્રવૃત્તિ 16.5 બે સમતલ અરીસા લો, તેમની પર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે 90 અંશના કોણ બનાવે તે રીતે તેમને ગોઠવો. એટલે કે બંને અરીસા એકબીજાની સાથે, ધારો કે આ અરીસો હોય તો તેની સાથે 90 અંશનો કોણ બનાવે તે રીતે તેમને ગોઠવો. તેમને જોડવા માટે કોઈ એક ટેપનો ઉપયોગ કરી શકો છો. અરીસાઓની વચ્ચે એક સિક્કો આપણે મૂકવાનો છે. સિક્કાના કેટલા પ્રતિબિંબ તમને જોવા મળે છે તે આપણે આકૃતિ 16.10માં જોઈશું. તો એકબીજાને લંબ ગોઠવેલા સમતલ અરીસાઓમાં આપણને પ્રતિબિંબ જોવા મળે છે. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે આપણને અહીં એક જ મૂકેલા સિક્કાના કેટલા પ્રતિબિંબ જોવા મળ્યા? તો 1, 2, 3 અને 4. તો અહીં આપણને 4 પ્રતિબિંબ જોવા મળે છે. તો હવે આપણે ટેપનો ઉપયોગ કરીને અરીસાઓને જુદા જુદા કોણ જેમ કે 45 અંશ, 60 અંશ, 120 અંશ અને 180 અંશ વગેરે પર જોડો. અરીસાઓની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી આપણે મૂકી શકીએ. જેમ સિક્કો મૂક્યો તેમ આપણે શું મૂકવાની છે? મીણબત્તી. દરેક કિસ્સામાં મીણબત્તીના પ્રતિબિંબોની સંખ્યા શોધો. જેવી રીતે આપણે સિક્કો મૂક્યો તેવી જ રીતે આપણે અહીં મીણબત્તી મૂકવાની છે અને મીણબત્તીના પણ આવી રીતે કેટલા પ્રતિબિંબ પડે છે તે આપણે જોઈ શકીશું. એકબીજાને સમાંતર રાખેલા સમતલ અરીસાઓના પ્રતિબિંબ. તો જ્યારે ગુણક પ્રતિબિંબ એટલે કે ગુણાકાર પ્રતિબિંબ, ગુણાકાર એટલે કે ઘણા બધા પ્રતિબિંબો માત્ર બે અરીસાઓને મૂકવાથી, પાસે મૂકવાથી તેમનાથી એવી રીતે ગોઠવણી કરવામાં આવે છે કે તેમાંથી ઘણા બધી પ્રતિબિંબ આપણને જોવા મળે છે. શું તમે સમજાવી શકો કે હેર ડ્રેસરની દુકાને તમારા માથાની પાછળ તમે કેવી રીતે જોઈ શકો છો? તો તે પરાવર્તિત કિરણનું ફરી આપાત થઈને ફરી પરાવર્તન પામે છે. તેથી આપણે માથાની પાછળના વાળને જોઈ શકીએ છીએ. એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચાવવાની ધારણાની ઉપયોગ કેલિડોસ્કોપમાં સંખ્યાબંધ ભાતો બનાવવા માટે કરવામાં આવે છે. કેલિડોસ્કોપમાં ઘણી બધી ડિઝાઇન તૈયાર કરવાની હોય છે ત્યારે એક જ ડિઝાઇનની ઘણા બધા ચિત્રો, ઘણા બધા પ્રતિબિંબ આપણને જોવા મળે છે. તે માત્ર ને માત્ર અરીસાઓની કરામત જ હોય છે. જ્યારે ચોક્કસ ખૂણા પર, જેમ અહીં આપણે કાટખૂણા પર રાખેલા પ્રતિબિંબને પછી આપણે લઘુકોણ, કાટકોણ, પૂરકકોણ દરેક અંશમાં આપણે પ્રતિબિંબ જોયા તે રીતે કોઈ ચોક્કસ ખૂણે જો અરીસા બે મૂકવામાં આવે તો તેમાંથી અનેક પ્રતિબિંબો રચાઈ શકે છે. જે રચના આપણને કેલિડોસ્કોપમાં જોવા મળે છે. તો તમે તમારી જાતે પણ કેલિડોસ્કોપ બનાવી શકો છો. તો અહીં નીચે આપણને પ્રવૃત્તિ 16.6માં કેલિડોસ્કોપ બનાવવાની રચના દર્શાવી છે. તો કેલિડોસ્કોપ આપણે કેવી રીતે બનાવીશું? તો કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી,
અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની પટ્ટીઓ લેવાની છે. એટલે કે આપણે અરીસાની લંબચોરસ આકારની 3 પટ્ટીઓ લેવાની છે. આપણે અહીં આપણને આકૃતિમાં દર્શાવેલું છે. પ્રસ્તુત આકૃતિ કેલિડોસ્કોપની છે. 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી એવા 3 પટ્ટીઓ, એક બાજુ, અહીં આની 2 બાજુ અને આ બાજુનો ભાગ 3 બાજુનો. આ રીતે 3 પટ્ટીઓ લીધી. એક પ્રિઝમ બનાવવા માટે તેમને આકૃતિ 16.12 એમાં દર્શાવ્યા મુજબ જોડો. એટલે કે આ જોડવા માટે એક શું બનાવ્યું છે આપણે? પ્રિઝમ. તેમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં કે જાડા ચાર્ટ પેપરની નળીઓ લગાવો. ધ્યાન રાખો કે ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબાઈની હોય. ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરો કે જે છિદ્ર વડે તમે જોઈ શકો. એટલે કે બીજી બાજુ અહીં આપણે જે ભાગ બંધ કરીશું તેના પર એક નાનું છિદ્ર લેવાનું છે, એક નાનું હોલ પાડવાનું છે આપણે. હવે તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડવાની છે. ટ્યુબના બીજા છેડા પર સમતલ કાચની એક વર્તુળાકાર પ્લેટ અરીસાઓને સ્પર્શે તે રીતે જોડો. એની નીચે એક બીજી અરીસાની પ્લેટ આપણે લગાવવાની છે. પ્લેટ અરીસાઓને સ્પર્શે તે રીતે આપણે રાખવાની છે. આ પ્લેટ પર નાના નાના રંગીન ટુકડા, કાચના થોડા ટુકડાઓ રાખો. રંગીન મૂંગળીઓના તૂટેલા ટુકડા હોય તેને આપણે મૂકવાના છે. ટ્યુબના આ છેડાને લીસા કરેલા કાચની પ્લેટમાં બંધ કરી દો. રંગીન ટુકડાઓની હલનચલન માટે પૂરતી જગ્યા રહેવા દો. એટલે કે આપેલ જગ્યામાં અહીંયા ટુકડાઓ હલનચલન કરશે અને આપણે તેને અનેક ઘણી ભાતમાં જોઈ શકીશું. અહીં પણ કાચ છે, આ બાજુ પણ કાચ છે અને આ બાજુ પણ કાચ છે. અહીં આપણે એક પ્રિઝમ બનાવ્યું છે, તેમજ પાછળની બાજુમાં એક તકતી તૈયાર કરીને લગાવી છે. ત્યારબાદ પાછળના ભાગમાં એક સમતલ અરીસાનો ટુકડો મૂકેલો છે. એક વર્તુળાકાર પ્લેટ મૂકેલી છે જે અરીસાને સ્પર્શે તેવી રીતે જોડેલી છે આપણે. અને ત્યારબાદ વચ્ચેના ભાગમાં જો કાચના ટુકડા મૂકવામાં આવે નાના નાના, તો અહીં આગળ દર્શાવેલી બાજુથી આપણે આ રંગીન ટુકડાઓની અનેક ઘણી ભાત જોઈ શકીશું. તો આ રીતે આપણું કેલિડોસ્કોપ તૈયાર થાય છે.